हेलो दर्शक मित्रों, आ चेनल में તમે नवा होय तो चेनल ने सब्सक्राइब करियो અને लाइक करियो। जो आप જોઈ રહ્યા છો આ નાની માળ તરફ જાય છે રસ્તો અને આ આશ્રમ તરફ જાય છે। તો ચાલો હું તમને આજે અમારા સાવડા પરિવારના જે હુરધન દાદા છે એના દર્શન કરું। જો આ જે સાવડા પરિવારના જે નાની માળમાં સાવડા પરિવાર છે જે જે ઊંડવી માને પૂંજે છે તે સાવડા પરિવારના જે હુરધન દાદા છે અને તે સામે જે સેવા કરે છે એ આપણે સુરાભાઈ માવજીભાઈ સાવડા છે। એ પોતાની જ આ વાડી છે, બે ભાઈ છે, બસુભાઈ અને સુરાભાઈ। આ પોતાની વાડીમાં એ આ હુરધન દાદા બેઠા છે તો એ સેવા પૂજા કરે છે, વર્ષોથી સેવા પૂજા કરે છે। અહીંયા આ વાડી છે, ઓલપા ભેંસુર તમને દેખા છે અને આ જે વાવેલું છે આ વાટ છે, એક નાનું તો ઝૂંપડું છે આની પા, બરોબર। તો આ અમારું સાવડા પરિવારના હુરધન દાદા છે, આપ જોઈ શકો છો। તો આ જે સેવા પૂજા કરે છે તો આપણે એને જોઈ આપણને આપણા વિશે આ હુરધન દાદા વિશે શું કહે છે તો આપણે એની મુલાકાત આ તમે આમાં કેટલા વર્ષોથી આ સેવા પૂજા કરો છો તો અમને અમારા દર્શક મિત્રોને બતાવજો। આશરે 5 થી 70 વર્ષ આ હુરધન દાદા છે ગરીમાંથી આવેલા છે, અમારા સાવડા પરિવારના છે। એટલે 70 વર્ષની કોરમૂરથી અહીંયા બેઠા છે અને ધૂપ ધોવાડો કરીએ અને માન્યતા માનીએ એટલે અમારું કામ થાય છે। બરોબર છે। તો સુરાભાઈ આ જે હુરધન દાદા છે એનું નામ તો હશે ને, કેવી રીતે આ હુરધન દાદા અહીંયા બેઠા છે એનું કંઈક ઘટના બટના તમને યાદ હોય તો તમને અમને જણાવો। એ એક ખાખરો હતો, ખાખરા માથે એ મધ પાડવા ગયા હતા, જેને મધ કડી માખી, મધ કડવાથી હેઠા પીડ્યા, હેઠે પથ્થર હતો, પથ્થરની માથે પડવાથી ને એનું મૃત્યુ થયું અને એનું નામ છે ગભાભાઈ કાળુભાઈ સાવડા, ગામ ચક્રાવા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી। તો હાલો જે સુરાભાઈ પાસેથી આપણને માહિતી મળી, જે આ ગભાભાઈ કાળુભાઈ સાવડા જે ઘરમાંથી અહીંયા આવીને વિરાજમાન થયા છે, બરોબર। તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરજો। તો આપણે આગલા વિડીયોમાં મળીશું।